નમસ્કાર. આજે આપણે ધોરણ 12ના એક ખૂબ જ રસપ્રદ ચેપ્ટર દ્રાવણો વિશે વાત કરવાના છીએ. અને હા, TATHS પરીક્ષાની તૈયારી માટે તો આ ટોપિક એકદમ જ મહત્વનો છે. તો ચાલો એને સરળ બનાવી દઈએ. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એના મૂળભૂત ઘટકોને સમજીશું. પછી સાંદ્રતા કેવી રીતે માપવી એ જોઈશું. એના પછી બે બહુ જ અગત્યના નિયમો છે એના પર વાત કરીશું. અને પછી જોઈશું સંખ્યાની શક્તિ એટલે કે સંખ્યાત્મક ગુણધર્મો શું છે. અને છેલ્લે પરીક્ષા માટે એકદમ કામ લાગે એવી ચીટ શીટ એટલે કે બધા સૂત્રો એકસાથે. તો ચલો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. જેમ કોઈપણ મકાન માટે પાયો મજબૂત હોવો જરૂરી છે ને, બસ એ જ રીતે દ્રાવણોને સમજવા માટે એના મૂળભૂત ઘટકોને જાણવા ખૂબ જરૂરી છે. તો દ્રાવણ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો બે કે તેથી વધુ પદાર્થોનું એકદમ એકરસ મિશ્રણ. મતલબ બધું સરખી રીતે ભળી જાય. દાખલા તરીકે તમે પાણીમાં ખાંડ ઓગાળો, પછી તમને ખાંડના કણ અલગથી દેખાય છે? ના, બરાબર ને? બસ એ જ છે દ્રાવણ. હવે દ્રાવણમાં જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય એને કહેવાય દ્રાવક. અને આ જ ઘટક નક્કી કરે છે કે દ્રાવણ કેવું દેખાશે, પ્રવાહી, ઘન કે વાયુ. પેલું ખાંડ પાણીનું ઉદાહરણ યાદ છે? એમાં પાણી વધારે હતું એટલે પાણી શું થયું? હા, દ્રાવક. અને જે ઘટક ઓછા પ્રમાણમાં હોય, જે દ્રાવકમાં ઓગળી જાય, એને કહેવાય દ્રાવ્ય. તો આપણા ખાંડ પાણીના શરબતમાં ખાંડ થઈ દ્રાવ્ય. સરળ છે ને? આખા ચેપ્ટરમાં આપણે મોટાભાગે એવા દ્વિઅંગી દ્રાવણોની જ વાત કરીશું જેમાં એક દ્રાવક અને એક જ દ્રાવ્ય હોય. સારું, તો હવે આપણને દ્રાવક અને દ્રાવ્ય શું છે એ ખબર પડી ગઈ. પણ દ્રાવણમાં કેટલો દ્રાવ્ય છે અને કેટલો દ્રાવક એ માપવું કેવી રીતે? એના માટે ઘણી રીતો છે, પણ પરીક્ષા માટે એક બહુ જ અગત્યની રીત છે મોલ અંશ. તો આ મોલ અંશ છે શું? જો, આ એક ગુણોત્તર છે, એટલે કે કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ મોલનો ભાગાકાર. આમાં મુખ્ય વાત એ યાદ રાખવાની છે કે મોલ અંશ વજન કે કદ પર નહીં, પણ કણોની સંખ્યા પર આધાર રાખે છે. અને આ રહ્યું એનું સૂત્ર, એકદમ સીધું અને સરળ. જો આપણે ઘટક 1નો મોલ અંશ શોધવો હોય, જેને આપણે x1 કહીશું, તો આપણે ઘટક 1ના મોલ એટલે કે n1 ને કુલ મોલ મતલબ કે n1 અને n2ના સરવાળા મળે ભાગી દઈશું. બસ આટલું જ. ચાલો, હવે આપણે આ ચેપ્ટરના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. બે એવા નિયમો જે દ્રાવણો કેવી રીતે વર્તે છે એ સમજાવે છે. એ છે હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ. આ બંને બહુ જ અગત્યના છે. આ બંને નિયમો વચ્ચેનું મુખ્ય તફાવત શું છે? ચાલો સમજીએ. હેનરીનો નિયમ વાયુને પ્રવાહીમાં ઓગાળવા વિશે છે. વિચારો, સોડા બોટલમાં દબાણથી કાર્બન ડાયોક્સાઇડ ઓગાળવામાં આવે છે. એ હેનરીના નિયમનું ઉદાહરણ છે. જ્યારે રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ પ્રવાહીના બાષ્પ દબાણ વિશે છે. મતલબ પ્રવાહીમાંથી બાષ્પ બહાર કેવી રીતે નીકળે છે એના વિશે. તો એક અંદર આવવાની વાત કરે છે, બીજો બહાર જવાની. હવે હેનરીના નિયમનું સૂત્ર જોઈએ. P = kH/x. અહીં P એટલે વાયુનું આંશિક દબાણ, x એટલે દ્રાવણમાં ઓગળેલા વાયુનો મોલ અંશ અને kH એ છે હેનરીનો અચળાંક. આનો સીધો મતલબ એ થયો કે તમે જેટલું વધારે દબાણ કરશો એટલું વધારે વાયુ પ્રવાહીમાં ઓગળશે. અને એવી જ રીતે આ છે રાઉલ્ટના નિયમનું સૂત્ર. P1 = x1 × P10. અહીં P1 એટલે દ્રાવણમાં કોઈ ઘટકનું આંશિક બાષ્પ દબાણ, x1 એ એનો મોલ અંશ છે. અને P10 એ બહુ મહત્વનું છે. એ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે, એટલે કે જ્યારે એ એકલો હોય ત્યારનું દબાણ. તો આ બધા નિયમોને કારણે શું થાય છે? જ્યારે આપણે કોઈ દ્રાવકમાં કોઈ દ્રાવ્ય ઉમેરીએ ત્યારે દ્રાવણના અમુક ગુણધર્મો બદલાઈ જાય છે. અને આ ગુણધર્મોનો જે ખાસ સેટ છે એને આપણે કહીએ છીએ સંખ્યાત્મક ગુણધર્મો. પરીક્ષા માટે આ ટોપિક સુપર ઇમ્પોર્ટન્ટ છે. અને આ નામ જ બધું કહી દે છે. સંખ્યાત્મક ગુણધર્મો. આ એવા ગુણધર્મો છે જે ફક્ત દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે. એના પર નહીં કે તમે શું ઓગાળ્યું છે, ખાંડ ઓગાળી, મીઠું ઓગાળ્યું કે બીજું કંઈ. એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક એનાથી પડે છે કે કેટલા કણ ઓગાળ્યા. આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો. તો આ મુખ્ય 4 સંખ્યાત્મક ગુણધર્મો છે.
પહેલું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે બોઇલિંગ પોઇન્ટ વધી જાય, ત્રીજું ઠાર બિંદુ અવનયન મતલબ ફ્રીઝિંગ પોઇન્ટ ઘટી જાય અને ચોથું અભિસરણ દબાણ. આ ચારેય ગુણધર્મો ફક્ત દ્રાવ્ય ઉમેરવાથી જ જોવા મળે છે. ઓકે, તો હવે આપણે આખા ચેપ્ટરનો સાર જોઈ લઈએ, ખાસ કરીને એ સૂત્રો જે તમને પરીક્ષામાં દાખલા ગણવા માટે સૌથી વધુ કામ લાગવાના છે, અને તમારી ફાઇનલ રિવિઝન શીટ સમજી લો. તો આ રહ્યા એ બધા જ મુખ્ય સૂત્રો એક જ જગ્યાએ. મોલ અંશનું સૂત્ર, હેનરીના નિયમનું સૂત્ર, રાઉલ્ટના નિયમનું સૂત્ર, બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાનું સૂત્ર અને છેલ્લે અભિસરણ દબાણનું સૂત્ર. આ પાંચે સૂત્રો તમને એકદમ પાક્કા યાદ હોવા જોઈએ. બસ આટલું કરી લેશો તો આ ચેપ્ટરના દાખલાઓમાં કોઈ વાંધો નહીં આવે. અને ચાલો આ સેશનને એક સવાલ સાથે પૂરો કરીએ. જરા વિચારો, આજે ઠાર બિંદુ અવનયનનો સિદ્ધાંત આપણે શીખ્યા, એનો ઉપયોગ આપણે રોજેરોજ ક્યાં કરીએ છીએ? હું તમને હિન્ટ આપું. શિયાળામાં બર્ફીલા દેશોમાં રસ્તા પર મીઠું કેમ છાંટવામાં આવે છે? અથવા તો ઘરે કુલ્ફી કે આઈસ્ક્રીમ બનાવતી વખતે બરફમાં મીઠું કેમ નાખવામાં આવે છે? આ બધા પાછળ આ જ વિજ્ઞાન કામ કરે છે. અને આ જ તો મજા છે કેમિસ્ટ્રીની, એ આપણી આસપાસ બધે જ છે.